મહેનતથી મળેલી વસ્તુ આપણે કેટલી સાચવીએ છીએ? ભૌતિક સુખ હોય આપણી પાસે, કેટલું સાચવીએ ભૌતિકતાને? સારી ગાડી હોય કેટલી સાચવીએ? સમયે સમયે બધું આપીએ ને ગાડીને સારી સાચવવા માટે. સારું મકાન હોય કેટલી વાર સ્વચ્છ કરીએ છીએ આપણે? હે, ભૌતિકતા ભગવાને આપણને આપી એને આપણે સાચવીએ છીએ. તમે જુઓ, શું કામે? મહેનત કરીને મળ્યું છે એટલા માટે. એમ આધ્યાત્મિક છે ને એ પણ આપણને એટલી જ મહેનતથી મળ્યું છે, પણ તકલીફ એ છે એ મહેનત આપણે નથી કરી. જો આપણે નથી કહેતા કે ભાઈ જે સંતાનોએ મહેનત ન કરી હોય અને બાપની કમાઈ હોય જે સંતાનો પાસે, એને ખબર ન હોય એટલે પૈસો વેડફતા હોય, એને કિંમત ન હોય. પણ પોતે જ એને મહેનત કરી છે અને પૈસા ભેગા કર્યા છે અને એમાંથી કાંઈ ભૌતિકતા વસાવી છે તો એની એને કિંમત છે. મહેનત કરીને કમાણી કરી છે. એમ આધ્યાત્મિક માર્ગની અંદર જેને જેને મહેનત કરી છે, શાસ્ત્રો લખવાની, વેદ લખવાની, પુરાણો લખવાની, એને ખબર છે સાહેબ કે આ ગ્રંથની કિંમત શું છે. મને તમને સરળતાથી મળી ગયા છે, આપણા ભાગ્ય સારા છે એટલે. પણ હવે જે વસ્તુ મળી ગઈ છે એને આપણે સાચવવાની છે. 7મા દિવસે કથા વિરામ લઈ જશે. કથા પૂરી નહીં થાય. કથા તો પૂરી થતી જ નથી. મેં કીધું એમ હજી તો મહાત્મ્યની શરૂઆત છે. વિચાર કરો તમે, આખો દિવસ વયો ગયો, આવા 7 દિવસ વયા જાય તો એ મહાત્મ્ય પૂરું થાય નહીં. પણ મર્યાદા છે સમયની, એટલે આપણે 7 દિવસમાં કથાને વિરામ આપવો પડે. હવે તો એક સમયની કથા થઈ ગઈ. ઘણી જગ્યાએ એક સમયની કથા કરવા જાય ને તો એમ કહે દાદા એક સમયમાં પૂરી થઈ જાય કથા. ત્યારે એમ કહી એક સમયમાં નહીં, એક દિવસમાં નહીં, 7 દિવસમાં નહીં, 7 જન્મમાં પણ કથા પૂરી ન થાય. પણ આપણી મર્યાદા, સમય મર્યાદા, જે આપણને સમય મળ્યો છે એમાં આપણે કથાને વિરામ આપવાનો છે, પૂરી નથી કરવાની. કથા તો કાલ અહીંયા પૂરી થશે એટલે તરત જ બીજે ચાલુ થશે અને અહીંયા વળી હાવ નવી કથા ચાલુ થશે. વક્તા એકના એક હોય, શ્રોતા એકના એક હોય, સંગીતકારો એકના એક હોય, બ્રાહ્મણો એકના એક હોય, કથા એકની એક હોય, છતાંય માણસો એમ કહે કે આ તો ઓલી કથામાં નહોતું આવ્યું, આ કથામાં આવ્યું. એનું કારણ શું? ગંગાજીમાં સ્નાન કરવા જાવ તમે, જુઓ ચોથી વ્યાખ્યા, મને ભાગવતની વ્યાખ્યાઓ યાદ આવતી જાય છે. તમે શાંતિથી સાંભળો છો ને એટલે પરમાત્મા અંદરથી જુઓ નવી નવી વ્યાખ્યાઓ આપે છે. ભાગવત છે ને ગંગા સ્વરૂપ છે, સમુદ્ર સમાન આપણે સમજી ગયા, પણ હવે ગંગા સમાન. ભાગવતની વ્યાખ્યા કોઈ સંતે એમ કીધું કે ગંગા સમાન છે ભાગવત. કઈ રીતે? જે ગંગાજીમાં સ્નાન કરવા ગયા છે એને ખબર છે, જે જીવાત્માએ ગંગાજીમાં સ્નાન કર્યું છે એને ખબર છે કે ગંગાજીનો પ્રવાહ અવિરત વહે છે. એક ક્ષણ પણ ગંગાજી રોકાતા નથી, અવિરત પ્રવાહ વહે છે. તમે ગંગાજીમાં સ્નાન કરી બહાર નીકળો અને પાછી ડૂબકી લગાવો તો તમે એમ ન કહી શકો કે એકના એક ગંગાજળથી મેં 2 વખત ડૂબકી લગાડી. નહીં, પ્રવાહ વયો ગયો. તમને ડૂબકી લગાડી, પ્રવાહ વયો ગયો, બીજું પાણી આવી ગયું, નવું પાણી આવી ગયું. ગંગા હજારો વર્ષો જૂની છે છતાં દરરોજ નવી છે. એમ ભાગવત હજારો વર્ષો જૂનું છે છતાં પણ દરરોજ નવું છે. સાંભળનારા અને વાંચનારા ભલે ને એકના એક હોય, એ કાયમ મને તમને નવું આપે છે. મહાપુરુષોના અનુભવ છે આ. ગંગાજીમાં ગમે એટલી વખત ડૂબકી લગાવો, દરરોજ નવું નીર ગંગાજીમાં મળે તમને. એમ ભાગવત તમે ગમે એટલી વખત સાંભળો, તમને દરરોજ નવી વાત મળે એમાંથી. એટલા માટે ભાગવતજી એક વખત નહીં. ઘણા આપણે એમ કહીને કે કથા સાંભળવા ચાલો ને તો શું કહે, હમણાં કથા સાંભળી લીધી, આખી કથા સાંભળી લીધી, ટીવીમાં સાંભળીએ છીએ, હવે અહીંયા શું આવું? એના માટે ભાગવતજીમાં જવાબ છે. ભાગવતજીના મહાત્મ્યના એક શ્લોકમાં કીધું સુતજીએ, ભાગવત કેટલી વાર સાંભળવી? ચાલો એ પ્રશ્ન હોય તો આપણો પ્રશ્ન હોય, ભાગવત કેટલી વાર સાંભળવી? હમણાં 7 દિવસે કથા વિરામ થઈ જશે એટલે આપણે આખી કથા સાંભળી એમ કહેવાય. પછી બીજે કથા હોય એટલે આપણે એમ કહીએ કે ભાઈ એક વખત તો આપણે આખી કથા સાંભળી લીધી,
કેટલી વાર સાંભળવાની? ભાગવત કથા કેટલી વાર સાંભળવી? એનો જવાબ વેદવ્યાસજી મહારાજે મહાત્મ્યની અંદર એક શ્લોકમાં બતાવ્યો છે. સદા સેવ્યા શ્રીમદ ભાગવતી કથા યસ્યા શ્રવણ માત્રેણ હરિશ્ચિત્તમ સમાશ્રયે. આ શ્લોક છે, ભાગવત છે. એનો અર્થ એવો થાય, ભાગવત એક વખત નહીં, બે વખત નહીં, અનેક વખત નહીં, ભાગવત સાંભળવી સદા સદા અને સદા. સદા સેવ્યા શ્રીમદ ભાગવતી કથા. જો તમે ભાગવત કથાનું સદા સેવન કરશો, સતત અને સતત ભગવાનની કથા સાંભળશો, તો એનું પરિણામ એ આવશે, તમારા હૃદયની અંદર પરમાત્મા રહેલો છે, આત્મારૂપી પરમાત્મા રહેલો છે, એનો પ્રાદુર્ભાવ થશે, એનું દર્શન થશે, આત્મા અને પરમાત્માનું મિલન થશે. જેવી રીતે પરીક્ષિતને આત્માની અંદર પરમાત્મા દેખાયા અને ભગવાને 7 દિવસમાં મોક્ષ આપ્યો, એમ આપણા જીવનમાં પણ સદા સેવન કરતા રહીશું ભાગવતની કથા, તો મને અને તમને આ ભાગવત મોક્ષની પ્રાપ્તિ કરાવશે. મારે ભાગવત શરણોમાં જાવું છે, મારે ગીત પ્રભુજીના ગાવા છે. મારે ભાગવત શરણોમાં જાવું છે, મારે ગીત પ્રભુજીના ગાવા છે. મારે ઈશ સમર્પિત થાવું છે, મારે પ્રભુનું કાર્ય કરી જાવું છે. મારે ઈશ સમર્પિત થાવું છે, મારે પ્રભુની કરી જાવું છે. જે આનંદ ભાગવત ગાવામાં, જે આનંદ ભાગવત ગાવામાં, ક્યાં મળશે મારા ને તારામાં, ક્યાં મળશે મારા ને તારામાં. હે મારે જ્ઞાન ગંગામાં નાવું છે, મારે જ્ઞાન ગંગામાં નાવું છે. મારે ભાગવત મય બની જાવું છે, મારે જ્ઞાન ગંગામાં નાવું છે. મારે ભાગવત મય બની જાવું છે. ભાઈઓ પાડો સીતાલી, બહેનો તો પાડે, ભાઈઓ પાડો, ભલે હુતા હુતાય પાડો. ગાડીનો કોઈ ચાર્જ નથી, ફ્રી ઓફ છે, ફ્રી. કોઈ કાલ ગયા, કોઈ કાલ જશે, કોઈ કાલ ગયા, કોઈ કાલ જશે. હે કોઈ કાલ ગયા, કોઈ કાલ જશે. આવન જાવન ચાલ્યા કરશે, આવન જાવન ચાલ્યા કરશે. રડતા રડતા આવેલો, રડતા રડતા આવેલો, મને હસતા હસતા જાવું છે. રડતા રડતા આવેલો, મને હસતા હસતા જાવું છે. મારે ભાગવત શરણોમાં જાવું છે, મારે પ્રભુના ગીતડા ગાવા છે. જય હો, તાળી બજાવો.
મમતા લલચાવે ના માયા મમતા લલચાવે ના માયા મમતા લલચાવે માયા મમતા લલચાવે ના ભોગ જગત ના ભરે માએ ના ભોગ જગત ના ભરે મારે હનુમાને અડીખમ થાવું છે મારે હનુમાને અડીખમ થાવું છે મારે રામનું કાર્ય કરી જાવું છે મારે હનુમાને અડીખમ થાવું છે મારે રામનું જ્ઞાન જાવું છે મારે ભાગવત શરણોમાં જાવું છે મારે ગીત પ્રભુજીનું ગાવું છે મારે ભાગવત શરણોમાં જાવું છે મારે પ્રભુનું કાર્ય કરી જાવું છે બોલીએ ભાગવત ભગવાન. એટલા માટે મહાપુરુષો એમ કહ્યું મહાત્મયનો અર્થ 6 અધ્યાય મારે ને તમારે સાંભળવાના. એનો અર્થ એ કે ભાગવત એક વખત નહીં, 2 વખત નહીં, સદા સેવ્યા શ્રીમદ ભાગવતી કથા યસ્યા શ્રવણ માત્રેણ હરિશ્ચિત્તમ સમાશ્રય. તેના શ્રવણ માત્રથી, ભાગવતના શ્રવણ માત્રથી ભગવાનનું દર્શન થાય છે. પણ આને સદા સેવન કરવું છે. 7 દિવસ કથા ચાલશે, 7 દિવસમાં કથાનો વિરામ થશે, પછી કથા નહીં સાંભળવાની, નહીં, કાયમ માટે ભાગવતજીનો 1 શ્લોક, અડધો શ્લોક, ભાગવતજીનો શ્લોક નો આવડે તો ગીતાજીનો શ્લોક, ગીતાજીનો શ્લોક નો આવડે તો રામાયણની ચોપાઈ, રામાયણની ચોપાઈ નો આવડે તો પછી આપણા ઋષિમુનિઓએ કેટલી વ્યવસ્થા કરી તમે જુઓ. જ્યારે મંત્રોની ઉત્પત્તિ કરીને ત્યારે પેલા ગાયત્રી મંત્ર, ગાયત્રી મંત્રના અક્ષરો કેટલા છે? 24 અક્ષર છે ગાયત્રી મંત્ર. આપણા મહાપુરુષોએ કહ્યું કે જે જીવ ગાયત્રી મંત્રનો જપ કરશે એને પરમાત્માની પ્રાપ્તિ થશે. પણ વળી પાછું ઋષિઓને વિચાર આવ્યો કે ભાઈ કળિયુગ હશે, માણસ પાસે સમય નહીં હોય, 24 અક્ષરનો મંત્ર પૂરો ક્યારે થાય, એ માળા ક્યારે પૂરી થાય? 15 મિનિટ 20 મિનિટ લાગે ત્યારે એક માળા પૂરી થાય. તો આટલો તો સમય નહીં હોય માળા કરવાનો, આવડો મંત્ર કદાચ યાદ ન રહે. તો મહાપુરુષોએ શું કીધું? તો કે સરળ ભક્તિ કરી. 24 અક્ષરમાંથી 12 અક્ષર મંત્ર, 24 માંથી 12 કર્યા, 12 અક્ષર કયા? ઓમ નમો ભગવતે વાસુદેવાય. 12 અક્ષરનો મંત્ર બનાવ્યો આપણા માટે. કદાચ ગાયત્રી મંત્ર નો આવડે અથવા તો એટલો સમય નો રહે, એવડો બધો મંત્ર બોલતા ટાઈમ લાગે, માળા પૂરી ન થાય, તો 12 અક્ષર. સંતો કહે એમ નહીં, મારા દીકરાઓ છે, લાડકા છે, આ મનુષ્યો છે ને ભગવાનના લાડકો દીકરો છે, એટલે કે હજી ઓછું કરો, મારા દીકરાને કષ્ટ ન પડવું જોઈએ. 12 અક્ષર નહીં, 5 અક્ષરનો મંત્ર આપ્યો, પંચાક્ષર મંત્ર, ઓમ નમઃ શિવાય. 5 અક્ષરનો મંત્ર બોલશે, ભગવાન કે હું એને પ્રાપ્ત થઈ જાય. સંતો કે એમ નહીં, ભગવાન આ મારા દીકરાઓ છે, કદાચ 5 અક્ષરની માળા કરતા વાર લાગી જાય, હજી એક કામ કરો, થોડુંક ટૂંકો કરી દો મંત્ર. અને ત્યારે ભગવાને 2 અક્ષરનો રામ નામનો મંત્ર આપી દીધો. સાહેબ, જે જીવાત્મા કળિયુગની અંદર રામ નામનો મંત્ર જાપ કરશે એને પરમાત્માની પ્રાપ્તિ થશે, એવી સંતોએ સહી કરી દીધી છે. સાહેબ, 2 અક્ષરનો મંત્ર. પણ સમય કેવો ચાલે છે? સમય એવો છે 24 અક્ષરમાંથી 2 અક્ષર સુધી આવી ગયા, પણ 2 અક્ષર બોલવાનો ટાઈમ નથી રહેતો. સવારે જાગીએ અને સાંજે સૂઈએ, દરરોજ નો બનાવો તો કઈ નહીં, તમારા જીવનમાં એક દિવસ રોજનીશી બનાવો. એક દિવસ સવારે જાગ્યા ત્યારથી સાંજ સુધી તમે જે કાર્ય કર્યું એ તમે નોટ કરો.
કેમ પૈસા લખો છો ને તમે, આજે આટલા અહીંયા વાપરા, આટલા અહીંયા વાપરા, અહીંયા આટલી આવક થઈ, અહીંથી આટલા આના લેવાના છે, બધું લખો છો ને. હે, એક દિવસ તમારા કર્મ લખો, પૈસા લખો છો ને. સવારે જાગી અને સાંજ સુધી કર્મ લખો કે સવારે જાગ્યો પછી મેં શું કર્યું, કલાક પછી શું કર્યું, અડધી કલાક પછી શું કર્યું. સવારથી જાગી અને રાત્રે સૂએ ત્યાં સુધી કર્મ લખો અને રાત્રે એ જે લખેલા કર્મો તમારી નજર સામે લઈ આવો અને વાંચો ને સાહેબ. ઓછામાં ઓછું આ જગતનું કાંઈ કામ કર્યું હોય ને તો એ ભગવાનનું કાર્ય હશે, ઓછામાં ઓછું. અને પછી ઉલટાવો, એક દિવસ એ કરવાનું, આપણે કેટલા કાર્ય કર્યા એ લખવાનું, એટલે એમાં છેલ્લે ઓછામાં ઓછું કાર્ય ભગવાનનું હોય છે, બધા આપણા જ કાર્ય હશે. અને પછી ઉલટાવો, બીજે દિવસે તમારા માટે ભગવાને જે કાર્ય કર્યા આખો દિવસમાં સવારથી સાંજ સુધી એ લખો સાહેબ. વધારેમાં વધારે ભગવાને તમારા માટે કાર્ય કર્યા છે. અરે આખો દિવસ નહીં, એક વખત તમે વિચારો, આખો દિવસ તો નહીં, તમે સૂતા હોય ત્યારે રાત્રિમાં પણ, તમારા ઊંઘમાં પણ, તમારી નિંદ્રામાં પણ મારો વાલો તમારી અને મારી રક્ષા કરે એ પરમાત્મા છે. 24 કલાક ક્ષણે ક્ષણ શ્વાસે શ્વાસ મારી અને તમારી રક્ષા કરનારો, મારું અને તમારું કામ કરનારો, મારો અને તમારો નોકર આ સંસારમાં વિના મૂલ્ય કોઈ હોય ને તો એ ઠાકોરજી છે, ભગવાન છે, પરમાત્મા છે, ઈશ્વર છે. અને એના માટે આપણે શું કરી શકીએ? કદાચ આપણે 10મો ભાગ કાઢી શકીએ, બહુ તો બહુ, બીજું શું કરી શકીએ? અને એ પણ ક્યારે? ભગવાને આપણને 100 ગણું આપ્યું હોય ને એમાંથી આપણે માત્ર ને માત્ર 10મો ભાગ ભગવાન માટે આપ્યું છે. ભગવાનને આપ્યું છે આપણે, ભગવાને પાછું એને જ આપવું છે, છતાં એનો 10મો ભાગ કરી નાખ્યો. તમે જુઓ, એને તો આપણને 100 ગણું આપ્યું, પણ જ્યારે એને પાછું જમા કરવાનું આવ્યું ત્યારે મનુષ્ય એમ કીધું ભગવાન પૂરેપૂરું નહીં, આમાં 10મો ભાગ. અને અત્યારે ઘણા તો 10મો ભાગે નથી કાઢતા, એક ભાગે નથી કાઢતા, બસ એવું જ વિચારે છે કે આ મારું જ છે બધું, બીજું કોઈનું નહીં. કદાચ ભગવાનને 100 ભાગ આપી દઈએ ને તો પરમાત્મા રાખે નહીં હો. મારો વાલો ક્યારેય કોઈનું ઋણ ન રાખે, વ્યાજ સહિત આપે સાહેબ. પૂછો જેને ભગવાનના કાર્ય માટે સંપત્તિ વાપરી છે, અનેક ગણું કરીને પાછું આપ્યું છે મારા વાલાએ. એટલો દયાળુ, એટલો કૃપાળુ, એવા પરમાત્માના ગુણાનુવાદ ભાગવતની અંદર બતાવ્યા છે. મહાત્મ્યની કથા સાંભળી આપણે ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્યને જગાડવા માટે સનકાદિક ઋષિએ ભાગવત કથાની વાત બતાવી. ભાગવત કથા છે એ રસ છે, અલૌકિક રસ છે. એ કથા જોઈ અને હવે ભાગવત દ્વારા જ્ઞાન અને વૈરાગ્ય જાગ્યા છે. ગંગાજીના કિનારે આનંદ નામના તટે ભગવાનની કથા થઈ છે. આત્મદેવનું દ્રષ્ટાંત બતાવ્યું 4થા અને 5મા અધ્યાયની અંદર. અને ભાગવત દ્વારા ભક્તિને મુક્તિ મળી, જ્ઞાન વૈરાગ્ય જાગ્યા, અને ધુંધુકારી નામનો પ્રેત હતો એને પણ પરમાત્મા ભાગવત દ્વારા મુક્તિ આપે એવી કથા બતાવી. અને 6થો અધ્યાય વક્તાઓ અને શ્રોતાઓના નિયમ બતાવ્યા. મહાત્મયના વક્તા, ભાગવતજીના વક્તા, ભાગવતજીના શ્રોતા, એના નિયમ બતાવ્યા. પેલા વક્તાના બતાવ્યા. વક્તાનો નિયમ છે ભાગવત કથાની અંદર, જેને પણ ભાગવતની કથા કરવી છે, જે યજમાને એને અધિકારી વક્તા ગોતવા, અધિકારી ગોતવા. બહુ જાજા પૈસા લે એને નો ગોતવા, બહુ જાજી સુવિધા માગે એને નો ગોતવા, બહુ કંટાળો આપે એને નો ગોતવા. એવા વક્તા ગોતવા
કે જે અધિકારી હોય, ભગવાનનું કામ કરવા માટે નીકળ્યા હોય એવા વક્તા. ભગવાનનું કામ જે કરવા માટે નીકળે, વક્તા હોય કે શ્રોતા હોય, કોઈ પણ જીવ હોય, ભગવાનનું કાર્ય કરવા માટે નીકળેલો માણસ હોય ને, એને ક્યારેય સુવિધા કે વ્યવસ્થાની જરૂર પડતી નથી. કારણ કે ભગવાનનું કાર્ય કરવા નીકળ્યા છે. આ સંસારમાં એક જ એવું પાત્ર થઈ ગયું, એક જ એવા વક્તા થઈ ગયા સાહેબ આ સંસારમાં, ડોંગરેજી મહારાજ. એનાથી આગળ કહીએ તો એક બીજા એવા વક્તા થઈ ગયા આ સંસારની અંદર કે જેને ભગવાનનું કાર્ય કર્યું અને ક્યારેય કાંઈ કોઈની પાસે માંગ્યું જ નહીં, સુવિધા પણ નહીં, સંપત્તિ પણ નહીં, કોઈ પ્રકારની વસ્તુ નહીં. એવા બે વક્તા આજે આપણે સ્મરણ કરીએ, એક ડોંગરેજી મહારાજ અને એક આઠવલે પાંડુરંગ દાદા શાસ્ત્રી. આ બે વક્તા એવા થઈ ગયા, એના જીવનમાં ક્યારેય કઈ માગ્યું જ નહીં સાહેબ. માગ્યું નહીં એમ નહીં, પણ કોઈનું અન્ન નો જીમા, કોઈની સંપત્તિ નો લીધી અને ભગવાનનું કાર્ય આજીવન કર્યું. આવા વક્તાઓ, વિપ્ર એટલે બ્રાહ્મણ હોય, બ્રાહ્મણ કુળમાં જેનો જન્મ થયો હોય એવા વક્તા હોય, અથવા તો જેમની પાસે જ્ઞાન હોય, પછી કોઈ પણ વર્ણ હોય. જ્ઞાનને મહત્વ છે, વર્ણને મહત્વ નથી, પણ વિશુદ્ધ જ્ઞાન જેની પાસે હોય, વિશિષ્ટ જ્ઞાન જેની પાસે હોય એવા વક્તા. વિરક્તો, વૈષ્ણવો, વિપ્રો દરેક કાર્ય, દરેક કથા દ્રષ્ટાંતથી સમજાવી શકે તેવો વક્તા હોય. દ્રષ્ટાંત કુશલો ધીરો, દ્રષ્ટાંત આપીને કથા સમજાવી શકે એવા વક્તા હોય. આવા વક્તા ભાગવતમાં લખ્યા છે, ભાગવતના શ્લોકમાં લખ્યું છે. આવા વક્તા એને નિમણૂક કરવા, ખાસ એવા વક્તાની નિમણૂક કરવી કે જે આચરણ કરી અને પછી ઉચ્ચારણ કરતા હોય એવા વક્તા ખાસ ગોતવા. પેલા આચરણ કરતા હોય પછી ઉચ્ચારણ કરતા હોય. માત્ર જ્ઞાન આપી દે, તમે મંદિરે જાઓ, તમે માળા કરો, બધું તમારે જ કરવાનું નહીં. પ્રથમ વક્તા પછી શ્રોતા. પેલા વક્તા કરશે, પેલા ભગવાનના દર્શન વક્તા કરશે, પછી એના શ્રોતા કરશે. તો આચરણ કરી અને પછી ઉચ્ચારણ કરે એવા વક્તા આપણે ગોતવા. શું કામ એ ખબર છે? ભાગવત એમ કહે છે કે ભાગવત છે ને એનાથી કલ્યાણ થવાનું છે. ભાગવત કલ્યાણનો ગ્રંથ છે, કલ્યાણ માટે છે, મોક્ષ માટે છે આ કથા. હવે તો સમય સારો આવી ગયો, તમે જુઓ કેટલી વ્યવસ્થા. આજથી તમે 10 વર્ષ પહેલા જાઓ, ભાગવત કથા થઈ ન શકતી, અને કદાચ થઈ શકે ને સાહેબ તો કોઈ વ્યવસ્થા નહોતી, કોઈ વ્યવસ્થા નહીં. આજે વ્યવસ્થામાં વધારો બહુ થઈ ગયો, સુવિધામાં વધારો બહુ થઈ ગયો, સંપત્તિમાં વધારો બહુ થઈ ગયો, પણ કહેવાનો અર્થ એ છે કે શ્રદ્ધામાં ઉણપ દેખાય છે. આપણી શ્રદ્ધામાં ક્યાંક ખોટ છે, આપણા વિશ્વાસમાં ક્યાંક ઉણપ દેખાય છે. માત્ર સુવિધા, માત્ર સંપત્તિ, માત્ર સારી સારી વાતો, એના દ્વારા પરમાત્મા પ્રગટ ન થાય સાહેબ. ભગવાન પ્રગટ થાય છે શ્રદ્ધાથી, વિશ્વાસથી, ભાવથી અને પ્રેમથી. એવા પરમાત્મા ભાગવતની અંદર 6 અધ્યાયની કથા બતાવે, અને મહાત્મયના 6 અધ્યાયની કથાને વિરામ ભાગવતજીના 12 સ્કંધ, 335 અધ્યાય, 18,000 શ્લોક, આવડો મહાન ગ્રંથ, 5,76,000 શબ્દનો સમૂહ, આવો મહાન ગ્રંથ ભાગવતજીના 12 સ્કંધ, એક એક સ્કંધ
ભગવાનના એક એક અંગની પૂજા, વાણી દ્વારા પૂજા, ભગવાનનું વાંગમય સ્વરૂપ, દિવ્ય ચરિત્ર, દિવ્ય કથાઓ. આવતીકાલે સવારે પ્રથમ સ્કંદ મહાભારતની કથા, પરીક્ષિતના જન્મની કથા, સાંજે કપિલ ભગવાનનો જન્મ, સાંખ્ય શાસ્ત્રનું જ્ઞાન, આવી અનેક અનેક દિવ્ય દિવ્ય કથાઓ આપણે કથાને સમજતા, કથાનું મનોમંથન કરતા આ કથાને આપણે આગળ વધારીશું. આજના દિવસે મહાત્મ્યની કથાના 6 અધ્યાયને વિરામ મળે અને આજની કથાને પણ વિરામ મળે એ પહેલા 2-5 મિનિટ હરિનામ સંકીર્તન કરી લઈએ. પછી યજમાન પરિવાર આરતી કરશે, પૂજા કરશે ભગવાનની. બધાને આરતી પ્રસાદ લઈ અને પછી છૂટું પડવાનું છે. આજની કથાને વિરામ મળે એ પહેલા હરિનામ સંકીર્તન. આવતીકાલે સવારે 8:30 વાગે કથાનો પ્રારંભ થશે. બાલકૃષ્ણ લાલ હે દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડશે, એણે મને માયા લગાડી રે. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડશે, એણે મને માયા લગાડી રે. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડશે, એણે મને માયા લગાડી રે. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડશે, પગ મોકરા કરી લ્યો એણે મને માયા લગાડી પ્રેમથી. તમે મને માયા લગાડી મારા વાલા, તમે મને માયા લગાડી મારા વાલા. તમે મને માયા રે લગાડી રે. તમે મને માયા લગાડી રે. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડશે, તમે મને માયા લગાડી રે. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડશે, એણે મને માયા લગાડી રે. યજમાન પરિવાર પૂજામાં આવી જાઓ. યજમાન પરિવાર આજના યજમાનો પૂજામાં આવી જાય. કીર્તન સાથે પૂજા પણ થશે અને કીર્તન પણ થશે. છોડ છે એણે મને માયા લગાડી
તમે મને માયા રે લગાડી મરવાલા મને માયા લગાડી મારા વાલા તમે મને માયા રે લગાડી રે તમે મને માયા લગાડી રે દ્વારકાનો નાથ મારો રાજા રણ છોડશે એને મને માયા લગાડી રે દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે એણે મને માયા લગાડી રે દ્વારિકાનો નાથ એ મારો રાજા રણ છોડ છે એને મને માયા લગાડી રે બાલકૃષ્ણ લાલ કી જય ભાગવત ભગવાન કી જય સુરાપુરા में पापा બાપાની જય ખોડિયાર માતની જય પિતૃ દેવની જય સદગુરુ દેવની જય अपने अपने मात पिता પિતા કી જય पिपड़ेश्वर महादेव દેવ કી જય धर्म की જય હો अधर्म का નાશો હો प्राणियों में સદભાવના હો विश्व का કલ્યાણ હો गव हत्या બંધ હો भ्रूण हत्या બંધ હો ओम नमः પાર્વતી વદયે હર હર મહાદેવ યજમાન ભારે મંગલ તિલકમ કુર્યાદ સ્વસ્તિ તુ વિનાશાખ્યા ધર્મ કલ્યાણ વૃદ્ધિદા વિનાયકમ પ્રિયા નિત્યમ ત્વમ સ્વસ્તિ ન પ્રબંધુ નઃ સ્વસ્તિ નઃ ઇન્દ્રો રેતસ્રવાઃ સ્વસ્તિ નઃ પૂષા વિશ્વવેદાઃ સ્વસ્તિ નસ્તારક્ષો અરિષ્ટનેમિ સ્વસ્તિ નો બૃહસ્પતિર્દદાયો ભદ્રં કર્ણેન વિષ્ણુયાવદેવા ભદ્રં પશ્યેમાક્ષભિર્જજરાઃ તે રંગે દુષ્ટુવાગુસ્વસ્તનુભિર્યસે વહિ દેવહિतं જદાયુ હસ્તે ગંધાપુષ્પં ગૃહીત્વા हरि ओम सच्चिदानंद रूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रय विनाशाय श्री कृष्णाय वयं नमः भागवत देवताभ्यो नमः सकलोपचार गंधाक पुष्पाणि आवाहन आसनं पाद्यं मर्घ्यं सर्वांगे स्नानं पंचामृत स्नानं शुद्धोदक वस्त्र यज्ञोपवित चंदन अक्षत पुष्प धूप निवेदयामि अल्पजलेन संप्रोक्ष्य धेनवान प्रतिकृत्य चक्रेण संप्रोक्ष्य ग्रासमुद्रा प्रदर्शयेत ओम प्राणाय स्वाहा अपानाय स्वाहा व्यानाय स्वाहा उदानाय स्वाहा मद्यपानीं समर्पयामि उत्तराभूषणं समर्पयामि हस्तप्रक्षालनं समर्पयामि मुखप्रक्षालनं समर्पयामि करोद्वर्तनार्थे नमस्कारान् नमस्करोमि अथ मङ्गलनीराजनम् ओम जय काना काळा प्रभु जय काना काळा जय काना काळा मंगलम भगवान विष्णु मंगलम गरुड़ ध्वज मंगलम पुनरीकाक्षो मंगलाय तनो हरि मंगलाय तनो हरि सर्वमंगल मांगल्ये शिवे सर्वार्थ साधिके शरण्ये त्र्यंबके गौरी नारायणीय नमोस्तुते नारायणीय नमोस्तुते नारायणीय नमोस्तुते ओम निरंजनमारार्तिकं समर्पयामि यानी कानि च पापानि जन्मान्तरे कृतानि च तानि सर्वाणि नश्यन्तु प्रदक्षिणायां पदे पदे हस्तयो देवाभिवन्दनं हस्तं प्रक्षाल्य हस्तो देवाभिवन्दनं आत्मकल्याणार्थे आत्माभिवन्दनं चक्षुर्भिवन्दनं
મંત્રપુષ્પાંજલો ગૃહીત્વા ચરણ કમલ યુગમાં પંકજેર પૂજિતવા કનત કમલ માલા કંઠ દેશેર પહેતવા શિરસનિહિતો મંત્ર પુષ્પાંજલિસ્તે હૃદય કમલ મધ્યે દેવર્ષંતનોસ્તુ વિદ્યા બુદ્ધિ ધનૈશ્વર્ય પુત્ર પૌત્રાદિ સંપદા પુષ્પાંજલિ પ્રદાનેન દેહી મે વાંછિતમ ફલમ પૂર્વસ્વ ભાગવત દેવતાભ્યો ચરણ કમલયો મંત્ર પુષ્પાંજલિ સમર્પયામિ ક્ષમાપનમ આવાહનમ ન જાનામિ તવાર્ચનમ પૂજા ચૈવ ન જાનામિ ક્ષમસ્વ પરમેશ્વર મંત્રહીનમ ક્રિયાહીનમ ભક્તિહીનમ સુરેશ્વર યત્પૂજિતમ મયા દેવ પરિપૂર્ણમ તદસ્તુ મે ગતમ પાપમ ગતમ દુઃખમ ગતમ દારિદ્ર્યમેવ ચ આગતા સુખ સંપત્તિ પુણ્યોહમ તવ દર્શનમ જલમાદાય અન્યા પૂજ્યાઃ ભાગવત દેવતાઃ પ્રિયતાન્નમો બોલો બાલકૃષ્ણ લાલ કી જય ભાગવત ભગવાન કી જય અથ પ્રદક્ષિણાયામઃ ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હે નાથ નારાયણ વાસુદેવા હે નાથ નારાયણ વાસુદેવા હે નાથ નારાયણ વાસુદેવા હે નાથ નારાયણ વાસુદેવા ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય હે ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય હે વાસુદેવ ભજે એના પાપ તાપ જાય વાસુદેવ ભજે ના પાપ તાપ જાય વાસુદેવ ભજે એના પિતૃ મોક્ષ થાય વાસુદેવ ભજે ના પિતૃ મોક્ષ થાય હે ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય હે ગોવિંદ જય જય ગોપાલ જય જય ગોવિંદ જય જય ગોપાલ જય હે જય રાધા રમણ હરિ ગોવિંદ જય જય રાધા રમણ હરિ ગોવિંદ જય ગોવિંદ જય જય ગોપાલ જય જય ગોવિંદ જય જય ગોપાલ જય હે જય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય પ્રાર્થના પૂર્વક નમસ્કાર નમસ્કરોમિ
કૃષ્ણ કનૈયા લાલ કી જય સહસ્રશીરેખા ઉરુખા સહસ્રાક્ષ સહસ્રપાદ ભૂમિગુ સર્વત્ર સુદવાદ્યતિષદ સંગુલમ મહ પુરુખયે વેદગુ સર્વં યદ્ભૂतं યશ્ચ ભાવ્યં મહુતામૃતત્વસ્યે સાનો જદન્નેનાતિરોહતિ एतावानस्य महिमातो जायश्च पुरुषः पादोस्य विश्वाभूतानि त्रिपादस्यामृतं दिवे त्रिपादुद्ध्वौदे पुरुषः पादोस्येहा भवत्पुनः ततो विघ्वं यक्रामच्छासनानशने अपि ततो विराट जायत विराजो अधिपुरुषः स जातो अत्यरिच्च पश्चात् भूमिमथो पुरः बालकृष्ण परमात्मने नमो नमः समस्त पितृनारायणाय नमो नमः नमस्कारान् नमस्करोमि बोलो बाल कृष्ण लाल की जय भागवत भगवान की जय स्थापित पितृनारायण भगवान की जय सुरापुरा दादानी जय कुलदेवी मात की जय हनुमान जी महाराज की जय ओम नमः पार्वती पतये हर हर महादेव હલો શ્રી વેગળ પરિવાર આયોજિત શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ પારાયણમાં આવતીકાલે જે યજમાન સવારે પૂજા વિધિમાં બેસવાના છે ત્રાંબાનો લોટો કળશ ગણપતિ દાદાની મૂર્તિ પોતાની છેડાછેડી સાથે લઈ આવે સવારે 6:30 થી 7 ની અંદર અહીંયા પહોંચી જાય જે યજમાન પરિવાર કાલે પૂજા વિધિમાં સવારે બેસવાના છે એ યજમાન પરિવાર પોતાના ઘરેથી ગણપતિ દાદાની મૂર્તિ ત્રાંબાનો કળશ અને પોતાની છેડાછેડી આટલું લઈ 6:30 થી 7 ની અંદર અહીંયા કથા મંડપમાં પહોંચી જાય બોલીએ શ્રી જય